જય માતાજી મિત્રો, હું તમારા મહેશ બ્લોગર તમારે જે નવા બ્લોગ લઈને આવ્યો છું. નવા બ્લોગનું હાર્દિક સ્વાગત છે. અને આ બ્લોગમાં જણાવવાનું છે કે આપણે આવી ગયા હતા ગણપતિ જોવા માટે, એટલા માટે તમને બતાવીશ. તમે દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી દેજો. આગળ જઈ રહ્યા છે મારા ભાઈબંધો અને મારા મામા અને અહીં જઈ રહ્યો છે મારા મિત્ર નીરજ બ્રધર્સ. ડેકોરેશન જોઈ લેજો તમે, પછી તમારા ઘરે પણ આગલા વર્ષે કરી નાખજો ડેકોરેશન. દર્શન કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો ખતરનાક ડેકોરેશન અહીંયા. આ બધા મારા મિત્રો અને પેલા મારા મામી નીરજ બ્રધર્સ, આ બધા મારા ભાઈઓ. આજે ખંભાતમાં બધી જગ્યાના ગણપતિ તમને બતાવી દઈશ. આ બધી ખંભાતની પબ્લિક છે. મોજીલું ખંભાતમાં બધી જગ્યાના તમને ગણપતિ બતાવી દઈશ. દર્શન કરી લેજો. આ પણ ગણપતિ દાદાનું મંદિર છે. આ ખંભાતની પબ્લિક, ખંભાતની મોજ. પેલું પતંગિયું છે તિતલી, એને ઉડાડ્યું હોય તો આ સૂચના વાંચી લો. 10 રૂપિયા કે 25 રૂપિયા નાખો અને તિતલીને ઉડાડો. અત્યારે ઉડી રહ્યું છે, જોઈ શકો છો તમે. દૂર દૂરથી પબ્લિક જોવા આવી રહી છે. આ છે ખંભાતની મોજ. બહુ જ પબ્લિક ચાલતું દર્શન કરવા જઈ રહ્યું છે. આ બધા મારા મિત્રો. અહીંયા ગણપતિ દાદાના મંદિરે ડાન્સનો પ્રોગ્રામ રાખેલો છે. બધી પબ્લિક જોવા આવેલી છે. બધી પબ્લિક જોઈને આવી રહી છે અને અમે જોવા જઈ રહ્યા છે. હજુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. પબ્લિક આવી રહી છે અને બધા ગણપતિનું ડેકોરેશન એક નંબર છે. બધી પબ્લિક આવી રહી છે. ખંભાતની મોજ. खंभात का राजा को देखने के लिए आ गई है सबसे बड़ी मूर्ति. मोटी मूर्ति खंभात नहीं, एक नंबर नहीं. 4001 रुपयों राम भरोसे दर्शन कर लेजो. જોઈ શકો છો ખંભાતની પબ્લિક. અહીંયા 5 કે 10 રૂપિયા મૂકીએ તો પાંખો ઓલાવશે પક્ષી. ખંભાત કા રાજા દર્શન કરીને જઈ રહ્યા છે બીજા ગણપતિના દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરજો મિત્રો. ખંભાતની મોજ.
ડેકોરેશન એક નંબર બધી જગ્યાએ હોય છે. આજે તમને ખંભાતમાં બધી જગ્યાના ગણપતિ તમને બતાવીશ, જોવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો ડેકોરેશન ખતરનાક છે. તમે પણ દર્શન કરી લેજો. ડેકોરેશન એક નંબર છે. ખંભાતની મોજ. પબ્લિક બહુ વધારે છે. બધી જગ્યાનું ડેકોરેશન એક નંબર છે. એક નંબર બાળપણની યાદો તાજા કરીને ગણપતિ રમી રહ્યા છે. દર્શન કરી લેજો મિત્રો. દર્શન કરવાનું ભૂલતા ના મિત્રો. તમારો મિત્ર ઉંદરડા ભાઈ. જોઈ શકો છો એક નંબર ડેકોરેશન અહીંયા બગીચાવાળું. દર્શન કરી લેજો મિત્રો. જેને પણ બ્લોગ સારો લાગે એ કોમેન્ટ કરી દેજો. જોવાલાયક નજારો છે અહીંયા. આ રસ્તો ખંભાતનો છે પણ તેને ટેટુમાં બનાવડાયેલો છે. બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો અને દર્શન કરવાનું ભૂલતા નહીં. અમુક જગ્યાએ ભૂલ તો હે બ્લોગમાં, તો તમને દિલથી સોરી. અહીંયા બધી પબ્લિક દર્શન કરીને જઈ રહી છે. બહુ જ વધારે પબ્લિક હવે અહીંયા જોઈ શકો છો તમે. એક નંબર ડેકોરેશન બધી જગ્યાએ ખંભાતમાં છે. જોઈ શકો છો બહુ પબ્લિક અહીંયા છે. આરતીના સમય તો આપણે તો દાદા પાવન થઈ ગયા. જમણેશ્વર હરિકૃષ્ણ મહારાજ કૃપા થઈ છે ત્યારે માસીપુરામાં અમે મંદિર તો છે મોટામાં મોટા ગણપતિ. એકવાર બોલીએ કોટ અવાજ જવો જોઈએ ખલાસી સમાજનો. બોલ ગજાનન ગણપતિ મહારાજ કી જય. જોઈ શકો છો પબ્લિક અહીંયા બધે પબ્લિક બેઠી ગઈ છે. પબ્લિક બધી અહીં બેઠી. આ થોડો દૂરથી વિડીયો શૂટ કરેલો છે. અહીંયા દાળ તમને બધાને મફત મળશે, પ્રસાદી લઈ લેજો. આ માછીપુરના લાસ્ટ ગણપતિ બેસ્ટમાં બેસ્ટ લોકેશન. અહીંયા ફોટા પાડવાનું. આ બધા મારા મિત્રો આવી રહ્યા છે. બ્લોગ જોવા જો, સપોર્ટ કરજો. રામ રામ.